પરમાત્માને ઓળખવો દુર્લભ છે. તો દુર્લભ એટલે કઈ રીતનો છે? પરમાત્મા, હું તો એમ કહું છું, સંતોનો મત પણ એવો છે કે કુદરતને ખોળવો, પરમાત્માને શોધવો સેકન્ડની વાત છે, પણ સાહેબ સંતને પારખવો ને એ બહુ દુષ્કર છે. અને જો પરખાઈ જાય તો એને સેવવો દુષ્કર છે, અને સેવાઈ જાય તો એને જાળવવો તો એનાથી કઠિન છે. આ સંતની વ્યાખ્યા છે. સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા બન કે જો અવતરે વો સાહેબ કહાવત નાય. આ સંતો એ મંજિલ ઉપર લઈ જવા માંગે છે. ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામાપીર ગયા, હવે કોના લેવા નામ? તો આ સંતો ઈ કહે છે કે આ બધા જતા રહ્યા, પણ જે અખંડ છે, અવિનાશી છે, અમર છે, જે ક્યારેય મરતો નથી, જન્મતો નથી, જે ક્યારેય દેહ ધારણ કરતો નથી, એની અંદર જો ચલાયમાન થઈ જાઓ, એ રૂપમાં ભળી જાઓ, તો સ્વયં તમે અરૂપ છો. એટલે ભગવાન બુદ્ધને કહેવું પડ્યું, અતઃ દીપો ભવ, તું તારો દીવો થા. અને ક્યારે થાય? કે જ્યારે સદગુરુની ચરણા સેવીએ ને ત્યારે, એ જાગ્રત મહાપુરુષને સેવાઈ જાય ત્યારે.